સુરત સ્થિત મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન મંત્રા જે ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જેમાં ગાર્મેન્ટ ટેકનોલોજી વિભાગ 13 સપ્ટેમ્બર 2024ના રોજ શરૂ થવા જઈ રહ્યું છે। આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારત સરકારના જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ ઉપસ્થિત રહેશે અને એમના શુભ હસ્તે ગાર્મેન્ટ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે। મંત્રાએ હાલના આધુનિક સમયના વસ્ત્રો, પરંપરાગત વસ્ત્રો અને કલા ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ લાવવા તથા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારની કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી જોડે ગાર્મેન્ટને લગતા અલગ અલગ કોર્સ શરૂ કરવાની યોજના બનાવી છે। આ કૌશલ્ય વિકાસના કોર્સો માટે વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ સંસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા રૂબરૂ મુલાકાત લઈ શકે છે। કૌશલ્ય વિકાસના કોર્સો જેવા કે કોમ્પ્યુટરાઇઝ ફેશન ડિઝાઇન કોર્સ, સ્પેશિયલ સીવણ મશીન ઓપરેટિંગ તથા મૂળભૂત સીવણ મશીન ઓપરેટિંગ, મેન્સ વિયર, વુમેન વિયર, હેન્ડવર્ક તથા એપેરલ કેડ જેવા 3 મહિનાના કોર્સ તથા 1 થી 3 વર્ષના ફૂલ ટાઈમ કોર્સો પણ શીખવવામાં આવશે। આ કૌશલ્ય વિકાસના કોર્સો માટે મંત્રા દ્વારા કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી ગાંધીનગર સાથે MOU પણ કરવામાં આવ્યું છે। મંત્રામાં આ કોર્સ શરૂ થવાથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં તથા રાજ્યમાં ગાર્મેન્ટ અને કલા ક્ષેત્રમાં નવી રોજગારની તકોની શક્યતા વધશે અને સ્થાનિક યુવાનો, યુવતીઓને પોતાની પ્રતિભા વિકસિત કરવાની તક મળશે। મંત્રાને વિશ્વસનીયતા અને શ્રેષ્ઠતા માટે ઓળખવામાં આવે છે અને આ નવા કોર્સો દ્વારા તેઓ વધુ ઊંચાઈઓ પર પહોંચવાની તેમજ સ્થાનિક યુવાનો, યુવતીઓને પણ આગળ વધવાની અપેક્ષા રાખે છે। जी, रजनीकांत बचकानीवाला, प्रेसिडेंट मैन मेड टेक्सटाइल रिसर्च एसोसिएशन मंत्राना नेजा हेठळ आज अमे गार्मेंट स्किल सेंटर ऊभું કરી રહ્યા છે, થઈ રહ્યું છે અને થઈ જ ગયું છે કે જેમાં અમે ગાર્મેન્ટને લગતા અને ફેશન ડિઝાઇનને લગતા ઘણા બધા કોર્સીસ ઓફર કરવાના છે અને આ બધા જ કોર્સીસનું એફિલિએશન સ્કિલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કે જેને કૌશલ્ય વિદ્યાલય કહેવાય છે એમની સાથે અમારું એફિલિએશન છે। એ સ્કિલ યુનિવર્સિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરશે, ડિપ્લોમા ઇસ્યુ કરશે અને ડિગ્રી ઇસ્યુ કરશે। એટલે 3 મહિનાથી લઈને 3 વર્ષ સુધીનો કોર્સ અમે ઓફર કરી રહ્યા છે અને અમને આશા છે કે આ જે કોર્સ છે તેનાથી આપણા સુરત શહેરને જે કંઈ સ્કિલ મેનપાવરની જરૂરિયાત છે તે મળી રહેશે અને એ બેઝિસ પર આપણી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, રેડીમેડ ઇન્ડસ્ટ્રી સુરતમાં પણ બહુ મોટા પ્રમાણમાં ફૂટશે, ફાલશે। સુરતમાં અગાઉ પણ ઇન્ડસ્ટ્રીયલમાં જે ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ છે એ છે, તો આ વખતે શું નવું લાવો છો? નહીં, સુરતમાં સૌથી પ્રથમ જે ફેશન ડિઝાઇનનો જે કોર્સ ચાલુ કરેલો એ મંત્રાનું જે એસોસિએટ ઓર્ગેનાઇઝેશન છે સ્ટર્ટ, જે આપણે હવેલીની સામે એમનું સેન્ટર છે, ત્યાં ઘણા વર્ષોથી ચાલતો જ હતો, પરંતુ એમને અગમ્ય કારણોસર એ કોર્સ બંધ કરવો પડ્યો। એક તો એ જગ્યા એવી હતી કે ત્યાં એ લોકોને સ્ટુડન્ટ નહોતા મળતા, એ ઉપરાંત એ લોકોને બીજી બધી એક્ટિવિટીઝ જે શરૂ કરી એને માટે એ લોકો પાસે સફિશિયન્ટ જગ્યા ને બધું નહોતું, એટલે એ જ કોર્સ અમે હવે ફરીથી અહીં શરૂ કરીએ છીએ અને મોટા પ્રમાણમાં કરીએ છીએ। એ લોકોનું કોઈ એફિલિએશન કોઈની સાથે હતું નહીં, અમે એફિલિએશન પણ મેળવ્યું છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે પણ એફિલિએશનની અમારી વાટાઘાટ ચાલી રહી છે। એટલે આ કોર્સ એના કરતાં વધારે ક્વોલિફિકેશન વાઇઝ વધારે સારો કોર્સ બનશે। બાકી જે કોર્સ કન્ટેન્ટ છે તે તો બધે સરખું જ રહેવાનું। જેવા કે સુરતમાં પ્રાઇવેટ ઓછામાં ઓછા અડધો ડઝન આવા ફેશન ડિઝાઇનના કોર્સીસ ચાલે છે અને એ લોકો કયા પ્રકારનું ટ્રેનિંગ આપે છે તે આપણે ખબર નથી, પરંતુ એ બધા નોન એફિલેટેડ કોર્સીસ હોય એટલે શું થાય, જેમ તમે ટ્યુશન ક્લાસ ચલાવો અને તમે પ્રોપર સ્કૂલ કે કોલેજ ચલાવો એટલો ફરક એની અંદર પડતો હોય છે। કેટલા વર્ષનો કોર્સ છે અને એની ફીસ કેટલી રહેશે? કોર્સ તો 3 મહિનાનો મિનિમમ છે, જે અલગ અલગ પ્રકારના કોર્સીસના અલગ અલગ ટાઈમ છે અને મેક્સિમમ 3 વર્ષનો છે। ફીનું જે માળખું છે તે કૌશલ્ય યુનિવર્સિટી અમને આપશે અને એ આપશે પછી અમે ડિક્લેર કરી શકીશું તો એ બધું વર્કિંગ એ લોકો બી કરી રહ્યા છે, કારણ કે આ પહેલો જ કોર્સ એ લોકોની સાથે એફિલિએશન થઈ રહ્યો છે।